નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજે સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। રોલ છે જી સાહેબ, આપનું નામ? પ્રતિક કુમાર જીવરાજભાઈ માવાણી। સાહેબ, શું ઘટના બની હતી? હું છેલ્લા 7 થી 8 વર્ષથી મારુતિ એક્સેસ સોનોગ્રાફીમાં મારા પેશન્ટની તપાસ, દર્દીની તપાસ માટે ત્યાં જતો હોઉં છું। આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો। ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને 8 થી 10 જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે, આરોપ મૂક્યો। મેં જ્યારે કીધું કે અમે નથી કરી, ત્યારે એમણે સીધું જ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો, નહીતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારામારી કરીશું, મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું। એ રીતે એટલે એમને અમારી પાસે 20 લાખ રૂપિયાની માગણી કરી હતી। એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી, તો પછી હું શા માટે આપું? એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ માંડ્યા અને મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા 2 દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। કોણ છે આ છોકરી? કોણ છે? એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા 8 વર્ષથી અહીંયા જાઉં છું અને એમાં આ લોકો જે નર્સિંગ સ્ટાફ હોય છે બદલાતો રહેતો હોય છે। તમે અંદર ગયા હતા પેશન્ટને ચેક કરવા, ત્યારે કોણ હતું અંદર હાજર? ત્યાં અંદર એ રૂમમાં દર વખતે એક દર્દી હોય છે, એક નર્સિંગ સ્ટાફ હોય છે જે આસિસ્ટન્ટ હોય, એક એક્સરે ટેકનિશિયન પણ હોય છે અને 5 થી 10 મિનિટમાં હું મારું કામ પતાવી દેતો હોઉં છું। તમે 3 વાર છોકરીની છેડતી કરી, અલગ અલગ ટાઈમ એવી વાત કરે છે, કેટલા આક્ષેપમાં કેટલી સત્યતા? એકદમ ખોટા આક્ષેપો કરેલા છે, એકદમ ખોટા। અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માગણી કરીને આવું કરશે ડોક્ટર સુધી, તો અમે સારવાર કઈ રીતે કરીશું? હું બધાને કઈ રીતે હવે તમારી માગણી શું છે? હવે મારી માગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી જ છે કે આની સત્યતા, હકીકત બધા સામે આવે અને થોડું આનો ન્યાય થાય।